વલસાડમાં નેશનલ હાઈવેના ખાડા પૂરવામાં હાઈવે ઓથોરિટીની વેઠ માટીનો ઉપયોગ થતા અકસ્માતનો ભય। વલસાડ જિલ્લામાંથી પસાર થતા અને રાજ્યના સૌથી વ્યસ્ત ગણાતા નેશનલ હાઈવે 48 પર ભારે વરસાદને કારણે મસમોટા ખાડા પડતા માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે। રાજ્ય સરકારની સૂચના બાદ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ ખાડા પૂરવાની કામગીરી તો હાથ ધરવામાં આવી છે, પરંતુ આ કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ જણાય છે। માટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો માટે આ સમારકામ જોખમી સાબિત થઈ શકે છે। હાઈવે ઓથોરિટીની આ બેદરકારીને કારણે વાહન ચાલકોમાં ગંભીર અકસ્માત થવાનો ભય ફેલાયો છે। જો ફરીથી વરસાદ પડશે તો ખાડામાં પૂરેલી આ માટી રસ્તા પર આવી જશે, જેને કારણે કીચડ સર્જાશે। પરિણામે વાહનો લપસી જવાની, સ્લીપ થવાની અને ગંભીર અકસ્માતો થવાની શક્યતાઓ વધી ગઈ છે। સ્થાનિક જિલ્લા પંચાયતના સભ્ય ધવલ પટેલ દ્વારા આ અંગે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને પૂછપરછ કરતા તેમણે કબૂલાત કરી હતી કે જીએસપી મટીરીયલનો જથ્થો પૂરો થઈ જતા હાલ કામચલાઉ ધોરણે માટી વડે ખાડા પૂરવામાં આવી રહ્યા છે। સ્થાનિક નેતાની દરમિયાનગીરી અને અધિકારીઓની કબૂલાત છતાં વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકતી આ કામગીરી ચાલુ રહેતા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। અત્યંત વ્યસ્ત માર્ગ પર આવી હલકી ગુણવત્તાનું સમારકામ કરી હાઈવે ઓથોરિટી જાહેર સલામતીની સંપૂર્ણપણે ઉપેક્ષા કરી રહી છે। સત્વરે યોગ્ય બાંધકામ સામગ્રીનો ઉપયોગ કરી આ નેશનલ હાઈવે 48નું સમારકામ થાય અને વાહન ચાલકોને અકસ્માતનો ભય ન સતાવે તેવા કાયમી ઉકેલની માંગણી ઉઠી છે। હાઈવે ઓથોરિટી દ્વારા જે હાલમાં વરસાદના કારણે જે ખાડા પડ્યા છે તેને હાલમાં એ લોકો જીએસપી દ્વારા કે ડામર પેચવર્ક દ્વારા એ લોકોએ કામગીરી હાથ ધરી છે, પરંતુ અમારા સરોવર ગામ જે હાઈવે નેશનલ હાઈવે છે જે ખૂબ જ વ્યસ્ત હોય છે, તો જ્યાં ખાડાની જગ્યાએ એ લોકો હાલ માટી પુરાણ કરીને અહીંયા રોલિંગ કરવામાં આવ્યું છે। તો વરસાદના કારણે અહીંયા પાણીના દ્વારા માટી ભીંજાઈ જાય છે, તો એના દ્વારા બાઇક સ્લીપ થવાની પૂર્વ શક્યતા છે અને એક્સિડન્ટ થવાનું ભય છે। હાઈવે ઓથોરિટીના અધિકારી સક્ષમ અધિકારીને નહીં જાણ પડી, જે સ્થાનિક જે ખાડા પૂરવા આવ્યા હતા એના જે સુપરવાઇઝર હતો એને જાણ કરી, તો એમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે જીએસપી પતી ગયું છે, તો એના એટલા માટે માટી પુરાણ કર્યું છે। જે હાઈવે માટે આગળ પણ હું જે મુખ્ય NHAIના જે છે અધિકારી એમને આગળ પણ હાઈવે પૂરવા માટે સર્વિસ રોડના પણ ખાડા પૂરવા માટે વારંવાર રજૂઆત કરી છે, પણ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ જાતની એને યોગ્ય ખાડા પૂરવામાં આવતા નથી। સર્વિસ રોડની વાત કરું ને, જેવો એ લોકો સર્વિસ રોડ બનાવ્યો ને એના એક જ વરસાદમાં પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો હતો, તે છતાં પણ વારંવાર અમે રજૂઆત કરી। આગળ પણ જો તમે અહીંથી સરોવરથી ગુલનાવ સુધી જાઓ, જે પણ સર્વિસ રોડ છે ત્યાં એટલા મોટા ખાડા છે કે અડધી એક્ટિવા અંદર આવી જાય તેવું છે, તો કોઈ નિર્દોષ વ્યક્તિનો જાનહાનિ નહીં થાય એના માટે અમે હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત છે, પણ હાઈવે ઓથોરિટી કોઈ એનો પગલાં લેતા જ નથી એના પર।